મેઘાણીનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય ધ્રુવસિંહ રાજપૂત જેણે ગત 22 તારીખે ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અને સાથે જ એક વિડીયો બનાવ્યો હતો. વિડીયોની અંદર એક માનવ ભગવાનદાસ વૈષ્ણવ નામના યુવકનું નામ લીધું હતું અને કહ્યું હતું કે જે આ યુવક છે તે મને મારે છે અને માનસિક રીતે હેરાન પરેશાન કરે છે. 22 તારીખની ઘટના છે. 29 તારીખે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે, પરંતુ મેઘાણીનગર પોલીસના પેટનું પાણી નથી હલતું અને આજે 10 તારીખ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી મેઘાણીનગર પોલીસે જે છે તે આરોપીને નથી પકડી શકી. કેમ આરોપીને નથી પકડી શકી, કયા પ્રકારની રાહ આ મેઘાણીનગર પોલીસ જોઈ રહી છે, તે સૌથી મોટો સવાલ છે. પોલીસને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી આરોપીને પકડી લેવામાં આવવો જોઈએ, પરંતુ હજુ સુધી આરોપીને પકડવામાં નથી આવ્યો. ત્યારે પરિવાર જે છે તે પોલીસ કાર્યવાહીથી અસંતુષ્ટ છે. જે દીકરો હતો, જે આ 17.5 વર્ષીય ધ્રુવસિંહ રાજપૂત છે, તેના પિતા અત્યારે આપણી સાથે છે. શું ઘટના બની હતી, કઈ તારીખની ઘટના બની હતી? આ કંઈક 22 તારીખે રાત્રે મારા છોકરાએ આસપાસ કંઈક આત્મહત્યા કરી લીધી હતી અને એના પછી એનો 108માં લઈ ગયા હતા સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી પોસ્ટમોર્ટમ થયું અને FIR 29 તારીખે FIR દર્જ કરી છે. આજે 10 તારીખ થઈ ગઈ છે. પોલીસ ખાલી અમને કહે છે કે આજે જ પકડીએ છીએ, આજે પકડીશું, અહીં પકડીશું, એ કે હવે મને કહે છે કે લોકેશન રાજસ્થાનની છે. બરાબર, હજી સુધી પોલીસ ગઈ નથી અને કંઈ એપ્રુવલ કે DYSPની ના આવશે એના પછી જઈશું. કેટલા દિવસ લાગશે એ મને એક વિડીયો બનાવ્યો હતો. વિડીયોમાં શું ઉલ્લેખ કર્યો હતો, કોનું નામ લીધું હતું, શું કહ્યું હતું? એને કંઈક વિડીયોમાં માનવ ભગવાનદાસ વૈષ્ણવનું નામ લીધું છે કે એ છોકરો મને માર્યો છે, બહુ માર્યો છે, ખૂબ માર્યો હતો, આખા રોડ ઉપર પટકી પકડીને મારેલો છે. બસ. અત્યારે પોલીસ સાથે તમે સંપર્ક કર્યો છે, પોલીસે શું કહ્યું? પોલીસ એમ કહે છે કે ભાઈ અમે હજી તપાસ કરી રહ્યા છીએ અને એપ્રુવલ માંગી છે રાજસ્થાન જવાની, કે રાજસ્થાનનું લોકેશન બતાવે છે, પણ હજી સુધી તો રાજસ્થાન ગઈ નથી પોલીસ. ખબર નહીં ક્યારે જશે અને ક્યારે શું કરશે, એ મને ખબર નહીં. ચોક્કસથી 22 તારીખે ઘટના બને છે, 29 તારીખે FIR દાખલ થાય છે. લગભગ 8-9 દિવસ પછી FIR દાખલ થાય છે. FIR દાખલ થયાના 10 દિવસ વીતી જાય છે, લગભગ 11 દિવસ વીતી જાય છે, પરંતુ પોલીસ આરોપીને નથી પકડી શકી. શું કોઈ પ્રકારનો લાગભાગ ચાલી રહ્યો છે અથવા આરોપીના બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે? આ માત્ર એક સવાલ અને આક્ષેપ છે. યુવકના જે દીકરા છે તેની માતા છે. બેન, શું કહેશો? આપે એક દીકરો ગુમાવ્યો છે, શું કહેશો આ પ્રકારની ઘટનાને લઈને? છોકરાઓ ન્યાય આવે છે, બસ બીજું કુછ નહીં જોઈએ. મારા છોકરાઓ ન્યાય આવે. કેટલા વર્ષનો હતો તમારો દીકરો? શું નામ હતું? પૃથ્વી રાજપૂત. 17 વર્ષનો. શું કર્યું એણે ઘરે આવીને એ દિવસે? શું ખબર નહીં. બર્તન ઘસે ને ઉપર નીચે ને ઉપર જતા રહીએ, પાણીની બોતલ ખબર જ નહીં. બેન, શું કહેશો આ પ્રકારની ઘટના બની છે?